તો નવી મહાનગરપાલિકામાં નવસારીનો પણ સમાવેશ કરાયો છે, જેમાં સરકારના આ નિર્ણયને નવસારીના શહેરીજનોએ પણ વધાવી લીધો છે। નવસારી ક્રેડાઈ એસોસિએશને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। મહાનગરપાલિકા બનતા હવે શહેરનો વિકાસ વેગીલો બનશે, માત્ર નવસારીની પ્રજા પર ટેક્સનું ભારણ વધશે તેવું કોંગ્રેસે જણાવ્યું। આજે નવસારી માટે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે નવસારીને મહાનગરપાલિકા આપવા માટેની કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે અને સાથે સાથે એનું નોટિફિકેશન પણ સાંજે આવી જશે। એટલે અહીંથી આપણા સાંસદ એવા શ્રી સી.આર. પાટીલ સાહેબ અને આપણા જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્યજી રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જલાલપુર ધારાસભ્ય શ્રી આર.સી. પટેલ સાહેબ અને ગણદેવીના ધારાસભ્યજી નરેશભાઈ પટેલનો અહીંથી એટલા માટે હું આભાર માનું છું કે જ્યારે ક્રેડાઈ નવસારી અને ચેમ્બર ઓફ કોમર્સ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા ગયા ત્યારે આ બધા અમારી સાથે ગાંધીનગર આવ્યા હતા અને રજૂઆતો કરવા માટેની એમની જે એફર્ટ હતો એના કારણે આજે આપણને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। નવસારી મહાનગરપાલિકા બનતા જ અમને ખૂબ ખુશીની લાગણી છે, કારણ કે જ્યારે ટ્રાફિકની સમસ્યા હોય, દબાણો દૂર થશે, રોડ રસ્તા પહોળા થશે, ડ્રેનેજની કેટલી મોટી સમસ્યા હતી એ પણ હવે એનો નિકાલ થશે। સાથે સાથે અહીંયા ઔદ્યોગિક ઉદ્યોગો આવશે, અહીંયા મોટી કોર્પોરેટ કંપનીઓ આવશે અને એનો વિકાસ થશે। એટલે સંપૂર્ણ સર્વગ્રાહી વિકાસ થાય અને એજ્યુકેશનનો પણ ખૂબ મોટો અહીંયા ફાયદો મળવાનો છે। ત્યારે અમે ખૂબ આભારી છીએ કે આ નવસારીને નવીન નવસારી તરીકે અમે હવે જોવા જઈ રહ્યા છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળની આ સરકારે એક નિર્ણય લીધો અને આજે નવસારીને કોર્પોરેશનની ભેટ આપી છે। નવસારીની વર્ષો જૂની માગણી સ્વીકારીને આ સરકારે નવસારીની પ્રજા, નવસારીની જનતાના જે વિકાસના કામો યોગ્ય રીતે તેજ ગતિથી આગળ વધે એ દિશામાં જે આ નિર્ણય લીધો છે। 50% વધુ વિસ્તારને અત્યારે પણ પીવાના પાણી મળતા નથી અને ગટર વ્યવસ્થાઓ તો લગભગ 50 વર્ષ જૂની ગાયકવાડના જમાનાની છે। ત્યારે પ્રશ્ન એવો થાય છે કે શું મહાનગરપાલિકા બન્યા પછી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે અને આમ જનતાઓ પર જે એક્સ્ટ્રા બોજ પડશે ટેક્સનો, એનાથી શું આમ જનતાઓની ફેસિલિટીઓ વધશે? પરંતુ નહીં, આ એક ભ્રષ્ટાચાર કરવા માટે આકાઓએ મહાનગરપાલિકા બનાવી છે અને એનાથી ભ્રષ્ટાચાર વધશે અને આમ જનતા ઉપર બોજ વધવાનો છે।